અવિકસિત તસવીર। વિકસિત ગુજરાતની વાતો તો દેશભરમાં થાય છે, પણ આપણા ગતિશીલ ગુજરાતનું સત્ય કંઈક અલગ છે। શિક્ષણ જેવા ક્ષેત્રમાં પણ રાજ્યની સ્થિતિ કથળેલી છે। ક્યાંક શિક્ષકો નથી, ક્યાંક જર્જરિત શાળાઓ છે, તો ક્યાંક આખી શાળા જ નથી। વાત વલસાડની છે કે જ્યાં વિદ્યાર્થીઓ સહકારી મંડળીના ગોડાઉનમાં ભણવા માટે મજબૂર છે। જુઓ સ્કૂલ બિલ્ડિંગ વગરની શાળામાં શું થઈ રહ્યું છે આ ખાસ અહેવાલમાં। ગુજરાતના વલસાડ જિલ્લાનું કાપરિયા ગામ ગતિશીલ અને વિકસતા ગુજરાતનું એક એવું ગામ જ્યાં 105 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં છે, કારણ શાળા જ નથી। હા, 3 વર્ષ પહેલા જર્જરિત થયેલી પ્રાથમિક શાળાનું મકાન તોડી પાડવામાં આવ્યું, પણ નવું બિલ્ડિંગ બનાવવાનું નામ જ નથી। ધોરણ 1 થી 8ના 105 વિદ્યાર્થીઓ ગામની દૂધ મંડળી અને સહકારી સેવા મંડળીના હોલમાં બેસીને ભણવા મજબૂર છે, પરંતુ શિક્ષકો હોવા છતાં શાળાની ગેરહાજરીએ બાળકોના શિક્ષણને પડકાર બનાવી દીધું છે। 3 વર્ષ પહેલા તૂટી ગઈ હતી, બની નથી હજુ સુધી। બાળકો મંડળીમાં એવા બેસે છે, સેવા સદનમાં બેસે છે, બાળકોને ઘણી તકલીફ થાય, એટલા માટે શાળા વહેલી બને એવું અમારું માન છે। સહકારી મંડળીના ગોડાઉનમાં ભણતા વિદ્યાર્થીઓ યુરિયા ખાતરની થેલીઓ વચ્ચે ભણવા માટે મજબૂર છે। અનેક રજૂઆતો છતાં શાળા બનાવવાનું કામ શરૂ થતું જ નથી। તકે બનવી જોઈએ એવી અમારી માંગ છે। અધિકારીઓ નબળા લાગે, કાંક સરકાર એના પર ધ્યાન દોરતી નથી એવું અમારું માનવું ખરું। કેટલા બાળકો છે ને અહીંયા 105 બાળકો ભણે છે। વિદ્યાર્થીઓની મુશ્કેલી મામલે અમે વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી ડી.બી. વસાવાનો સંપર્ક કર્યો, પરંતુ કોઈ જવાબ ન મળ્યો। વસાવા સાહેબ કાર્યક્રમોમાં વ્યસ્ત જોવા મળ્યા। સાહેબ પાસે કાર્યક્રમ કરવાનો સમય હતો, પણ બાળકોના ભવિષ્યની ચિંતા કરવાનો નહોતો। જે રીતે શિક્ષણ અધિકારી ક્યાંક ને ક્યાંક જે બાળકોના ભવિષ્ય ખાતે ચેરા કરી રહ્યા હોય છે તેવું લાગી રહ્યું છે। તો શાળા તોડી પાડવાની મંજૂરી અપાઈ છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી જે બાળકો માટે હજુ સુધી શાળા નથી બની, પરંતુ જે ક્યાંક ને ક્યાંક જે શિક્ષણ અધિકારી છે તેઓને બાળકોના ભવિષ્ય કરતા જે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપવું જરૂરી હોય તેવું લાગી રહ્યું છે। શું વિકસિત ગુજરાતનું સ્વપ્ન આવી રીતે પૂર્ણ થશે? જ્યારે બાળકો શાળા વગર દૂધ મંડળીમાં ભણવા મજબૂર હોય, ત્યારે શિક્ષણનો અધિકાર શું આ રીતે સચવાશે? ગ્રામજનોની એક જ માંગ છે કે વહેલી તકે શાળા બને, જેથી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને। આ બાળકો બેસાડીને ખૂબ જ તકલીફ પડે, શિક્ષકોને પણ તકલીફ પડે, અને બાળકોને પણ દૂધ મંડળીમાં સેવા સહકારી મંડળીમાં બહાર બેસવું પડે, એટલે ઘણી બધી તકલીફ હોય તો જલ્દી બનાવી આપે સરકાર। આની બાંધકામ માટે મંજૂરી આપીને બનાવે એ અમારી માંગણી છે। કાપરિયા ગામના 105 વિદ્યાર્થીઓ હજુ એક આશા સાથે રાહ જુએ છે, શાળાની, શિક્ષણની અને ઉજ્જવળ ભવિષ્યની। પ્રશ્ન એ છે કે આ બાળકોની રાહ ક્યારે પૂરી થશે? ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।